નવસારી જિલ્લામાં ભાજપને ચૂંટણી પહેલા જ ઐતિહાસિક જીત મળી છે। વલસાડના સાંસદ ધવલ પટેલે આ બિનહરીફ જીત મુદ્દે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। જીત મેળવનાર તમામ ભાજપ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી। ધવલ પટેલે જણાવ્યું કે હાલની આ સ્થિતિ જોતા કોંગ્રેસના સુપડા સાફ થશે અને દિલ્હીની પાર્ટી જે વારંવાર ડિપોઝિટ ડૂલ કરવામાં રેકોર્ડ બનાવે છે તેની પણ ડિપોઝિટ ડૂલ થશે। તેમણે ઉમેર્યું કે લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ નવસારી મહાનગરપાલિકામાં કાયમ રાખવામાં આવશે। વિકાસના કાર્યો તમામ સાથે મળીને કરવામાં આવશે એવી પણ ખાતરી આપી હતી। 26મી તારીખે વોટિંગ થશે અને 28મી તારીખે કાઉન્ટિંગ થશે અને જે રીતનો માહોલ અમે કેમ્પેનમાં હમણાં જોઈ રહ્યા છે, લોકો પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે, મોદી સાહેબને સમર્થન આપી રહ્યા છે, અમારા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે। એ જોતા અમને લાગે છે કે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, મોટો પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે।